સ્ટાન્ડર્ડ 11 ની અંદર ચેપ્ટર નંબર 6 માં આપણે આગળ વધીએ તો સૌથી અગત્યનો ટોપિક છે, બરાબર. આના પછીનો જે ટોપિક ચાલુ કરવાનો છે એ ટોપિકનું નામ છે આવું કંઈક, ચલ બળ વડે થતું કાર્ય. ચલ બળ વડે થતું કાર્ય. સંકલનનો આમાં ઉપયોગ આવે છે. સંકલનનો આપણે ઉપયોગ ક્યારે કરી શકીએ તે બરાબર સમજજો આ ટોપિકની અંદર. પહેલા તો ચલ બળ કોને કહેવાય? તો કે જે બળ છે એ સમય સાથે, સ્થાન સાથે અથવા બંને સાથે, સમય સાથે, સ્થાન સાથે અથવા બંને સાથે સતત બદલાતું હોય તેવા બળને ચલ બળ કહેવામાં આવે છે. ધારો કે એક ઉદાહરણ આપું. હું અહીંથી પથ્થર ઉપર તરફ આમ પ્રક્ષિપ્ત ગતિ કરાવું છું, બરાબર. તો પદાર્થ જે છે પ્રક્ષિપ્ત ગતિ કરશે તે દરમિયાન પદાર્થ અહીં કંઈક પહોંચે તે દરમિયાન કંઈક બળ અલગ હશે, સ્થાન અલગ હશે. શું કામ? તો કે ઉપર તરફ બળ વધતું જાય છે, પછી ઘટતું જાય છે, પાછું નીચે તરફ વધતું આવે. પદાર્થનો નીચેથી ઉપર તરફ ફેંકવો તો પેલા બળ જે છે શરૂઆતમાં મેં લગાડ્યું ને એટલે વધુ હોય એ પદાર્થ પર. ધીમે ધીમે એ પદાર્થમાં બળ ઘટતું જાય એટલે એની ઝડપ શું થાય? ઘટતી. એટલે સ્થાન સાથે બળ અચળ રહેતું નથી. ઉપરથી એક સમય એવો આવે કે ક્ષણ પૂરતું સ્થિર થાય, નહીતર તો શું થાય ખબર છે? અહીંથી પથ્થર ફેંકો ને પૃથ્વી સપાટી ઉપર ક્યારે પાછો આવે જ નહીં. તો અહીંથી મેં પથ્થર ફેંકો, ઉપર ગયો, પાછો ઉપરથી નીચે આવે એટલે એનો મતલબ એવો થયો કે અહીંથી ફેંકવું એટલે અહીંયા મેં ધારો કે જે બળ લગાડ્યું ને મેક્સિમમ બળ હોય. ઉપર જતા બળ ઘટે, ઘટીને અહીંયા બળ 0 થાય. ક્ષણ પૂરતો સ્થિર થાય ને એટલે એ પદાર્થ ઉપરનું બળ 0. પાછો પદાર્થ ઉપરથી કેવો આવે? નીચે આવે. તો જેમ પૃથ્વીની નજીક આવશે ને એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ વધશે એટલે એ ઝડપ જેમ નજીક આવશે ને એની ઝડપ શું થતી જાય? વધતી જાય. તો જોજો, હું આ ભાગ પસંદ કરું, આ ભાગ પાસે બળ, આ ભાગ પાસે બળ અને આ ભાગ પાસે બળ. બધા પાસે બળ કેવું અલગ છે. શું કામ? તો કે અહીંયા બળ જે છે એ મેક્સિમમ મળતું, અહીંયા બળ જે છે એ કેવું મળતું હતું? મીડિયમ મળતું. અહીંયા બળ કેવું મળતું? 0 મળતું. જોવો જે સમય સાથે બળ બદલાય છે. જો પેલા મેક્સિમમ હતું. હું ક્યારની વાત કરું છું? પદાર્થ હું ફેંકું ત્યારની વાત કરું છું, બરાબર. પદાર્થ ફેંકું ત્યારની વાત કરું છું. તો અહીં બળ મેક્સિમમ હતું, અહીં 0, અહીં પાછું 0, પાછું 0 થી પાછું વધતું હતું ધીમે ધીમે, પાછું અહીં કેવું થઈ જાય? મેક્સિમમ થઈ જાય. એટલે પદાર્થ જે છે સમય સાથે સતત બળ લાગતું હોય, જે બદલાતું હોય, તો તેવા બળને શું કહેવામાં આવે છે? ચલ બળ કહેવામાં આવે છે, બરાબર. હું અહીં વ્યાખ્યા લખું છું. બળ સમય સાથે કે સ્થાન સાથે કે બંને સાથે બદલાય તો તેવા બળને ચલ બળ. જે બળ અચળ ન હોય, તમે જો જે દાખલાની અંદર બળ લ્યો છો એ દાખલાની અંદર બળ તમે અચળ લ્યો છો. જો કેવું લ્યો છો? અચળ, બરાબર. એ અચળ બળ લ્યો ને એટલે ઠેઠ સુધી એનો મતલબ તમે એમ કહો કે પદાર્થ ઉપર ને 5 ન્યૂટન બળ લગાડી એટલે પદાર્થ અહીંથી અહીં સુધી પહોંચે ને ત્યાં સુધી એના ઉપર લાગતું બળ 5 ન્યૂટન જ થયું. એટલે એ કેવું બળ થયું? અચળ થયું, બરાબર. આ ચલ બળ, ચલ એટલે ચાલતો બળ જે છે સતત બદલાવતો હોય. તો બળ સમય સાથે કે સ્થાન સાથે કે બંને સાથે બદલાય તો તેવા બળને શું કહેવામાં આવે છે? ચલ બળ કહેવામાં આવે છે, બરાબર. તો અહીં એક આપણે ઉદાહરણ આપેલું છે.
ઉદાહરણ જોઈએ. ધારો કે આ xy ઘટક છે. આની અંદર શું કરવામાં આવે છે તો કે એક પદાર્થને A થી B સુધી લઈ જવામાં આવે છે. અહીંથી ફેંકવામાં આવે અને અહીં પહોંચી જાય છે. બરાબર? આવો આપણે એક માર્ગ પસંદ કરીએ. કયો માર્ગ પસંદ કર્યો? A થી B સુધીનો માર્ગ પસંદ કરેલો છે. હવે ધારો કે કોઈ હું પહેલું સ્થાન નક્કી કરું, તો પહેલું સ્થાન હું અહીં જ નક્કી કરું A પાસે. તો અહીં A પાસે નક્કી કરું તો અહીંયા તમને ખબર છે એના સ્થાનાંતરની દિશા જો વર્તુળાકાર માર્ગની આમ ગતિ કરતો હોય આમ અહીં સમજાઈ દો. ધારો કે આમ સુરેખ માર્ગે આમ ગતિ કરે છે. સુરેખ માર્ગે ગતિ કરતો હોય તો એનું સ્થાનાંતરની દિશા એ લીટી ઉપર જ આવે છે. આમ કે આ દિશામાં ગતિ કરે. પણ ધારો કે આમ પ્રક્ષેપ ગતિ કરતો હોય તો પદાર્થના સ્થાનાંતરની દિશા કઈ દિશામાં આવે? એના સ્પર્શકની દિશામાં આવે. ખાસ યાદ રાખજો. બરાબર? એના સ્પર્શકની દિશામાં સ્થાનાંતરની દિશા લેવામાં આવે. હવે આપણે પસંદ જે કરીએ છીએ ને એ એક નાનું એવું બિંદુ પસંદ કરીએ છીએ. જો તો નાનું એવું બિંદુનો મતલબ શું? તો કે તમારી પાસે આવો માર્ગ છે, એમાંનો એક સૂક્ષ્મ ખંડ છે. ધારો કે અહીંથી A આ A હોય અને ધારો કે આ B હોય. અહીંથી આ સુધીનું અંતર ધારો કે કેટલું છે? L જેટલું છે. કેટલું? L. ટોટલ લંબાઈ L જેટલી છે. A થી B સુધીની લંબાઈ કેટલી છે? પણ આની અંદર હું એક સૂક્ષ્મ ખંડ પસંદ કરું તો એની લંબાઈ મારે શું લખી શકાય? ડેલ્ટા L1. પહેલી સૂક્ષ્મ લંબાઈ પસંદ કરું તો ડેલ્ટા L1 કહેવાય. બીજી સૂક્ષ્મ લંબાઈ પસંદ કરું તો ડેલ્ટા L2 કહેવાય. ધારો કે ક્યાં સુધી છે તો A થી B. તો A થી B સુધીની અંદર આપણે કેટલા સૂક્ષ્મ ખંડ મળે ને આપણે નક્કી કરી શકીએ નહીં. તો છેલ્લું આપણે બિંદુ પસંદ કરવું હોય ને તો શું કરી શકાય? લંબાઈ ડેલ્ટા Ln આવું પસંદ કરી શકાય. Ln નો મતલબ n એટલે શું? તો કે આપણે એવું કહેવાય કે A થી B માર્ગ સુધીમાં n જેટલા સૂક્ષ્મ ખંડ હોઈ શકે. ધારો કે તમે એક સળિયો લ્યો, સળિયો. બરાબર? હવે એના તમે આ ધારો કે સળિયો છે, આમાં તમે પાતળા એટલે કેટલા ધારો કે 0.00001 mm એવા ભાગ પાડો તો કેટલા ભાગ પાડે ને તમે નક્કી કરી શકો નહીં. હવે એવા ભાગ પાડીને સરવાળો કરવો ને બહુ અઘરી વસ્તુ છે. હું એમ કહું કે આને 3 કટકા કરું, 1 2 ને 3. બરાબર? તો આને 3 કટકા જ્યારે થાય ત્યારે હું કહી દઉં કે એનો સરવાળો કરો તો 1 + 2 + 3 કરીને કુલ લંબાઈ મળે. અહીં પહેલા કટકાની લંબાઈ L1 કહો, બીજા કટકાની L2 કહો, ત્રીજા કટકાની L3 કહો. કુલ લંબાઈ લેવી હોય તો કેટલું થઈ જાય? L1 + L2 + L3. ઓકે? આ સિમ્પલ સરવાળો. પણ મેં તમને કીધું સૂક્ષ્મ જે ખંડ છે એના અસંખ્ય ભાગ પાડી પછી સરવાળો કરવો હોય તો ડેલ્ટા L1 + ડેલ્ટા L2 + ડેલ્ટા L3 એમ પ્લસ કરવા જાવ ને તો તે બહુ લાંબુ થાય. એ સૂક્ષ્મ ખંડ જે છે એનો સરવાળો કરવા માટે આપણે સંકલનનો ઉપયોગ થાય. યાદ રાખજો, સંકલન ક્યારે ઉપયોગ થશે? આ સંકલનની નિશાની છે, નિશાની બરાબર શીખી જાય. બરાબર? સાહેબે તમને ત્રીજા ચેપ્ટરની અંદર સંકલન શીખવાડ્યું હશે. સંકલનની અંદર શું હોય છે? તો કે ધારો કે હું 1 થી શરૂઆત કરું, B સુધી જવું. આ લિમિટ કહેવાય. 1 થી શરૂઆત કરી B સુધી જેટલા ડેલ્ટા L જેટલા ખંડ આવે ને એ બધાનો સરવાળો કોના સ્વરૂપે કરી શકાય? સંકલન સ્વરૂપે. સંકલનનો ઉપયોગ ક્યારે થાય? તો કે સૂક્ષ્મ ખંડ હોય ને ત્યારે સરવાળો કરવા માટે. મોટા ખંડ હોય સરવાળો કરવો હોય તો તમે ડાયરેક્ટ સરવાળો ની રીતે કરી શકો, 1 + 2 + 3 + 4. સૂક્ષ્મ ખંડ કે આવા અસંખ્ય આવા નાના ખંડ હોય, આવા અસંખ્ય ખંડ. બરાબર? દરેકનો સરવાળો જે છે ક્યાં સ્વરૂપે કરવામાં આવે છે? સંકલનના સ્વરૂપમાં કરવામાં આવે છે. આ જે કન્સેપ્ટ છે એનો આપણે ચલબળ વડે થતા કાર્યની અંદર આપણે એનો ઉપયોગ કરવાનો છે. ખ્યાલ આવ્યો? તો આગળ વધીએ. આ બિંદુ પસંદ કર્યો, આપણે એક માર્ગ પસંદ કર્યો છે, વક્ર માર્ગ પસંદ કર્યો છે. કહો A થી B માર્ગ છે. ધારો કે ટોટલ લંબાઈ L જેટલી છે, પણ આપણે આ એક નાનો સૂક્ષ્મ ખંડ પસંદ કર્યો. આ સૂક્ષ્મ ખંડ જે પસંદ કરવામાં
બળ આ દિશામાં આવે છે F4 વેક્ટર. તો આપણી પાસે કાર્યનું સૂત્ર શું છે જો બળ ગુણ્યા સ્થાનાંતર. ધારો કે પદાર્થ જે છે એ ડેલ્ટા L જેટલું સ્થાનાંતર કરે છે ત્યારે તેના ઉપર લાગતું બળ કેટલું છે F1 વેક્ટર. તો આ F1 વેક્ટર ડોટ ડેલ્ટા L1 વેક્ટર. આ પેલો સૂક્ષ્મ ખંડ લીધો ને તેને લીધે મળતું કાર્ય જે છે એ એટલું થાય. તો જો હું અહીં ડોટ કાઢું તો ખરેખર મારે આમ લાગે F1 ડેલ્ટા L1 cos થીટા. આ L1 છે તો અહીંયા θ1 લઈ દો. તો θ1 એટલે શું તો કે F1 ડેલ્ટા L વચ્ચેનો ખૂણો. તો હું અહીં ખૂણો લખી શકું આમ θ1. ખ્યાલ આવ્યો? બરાબર. હવે આગળ જતા હું બીજું બિંદુ પસંદ કરું છું. ધારો કે અહીં બિંદુ પસંદ કરું તો ડેલ્ટા L સ્પર્શકની દિશામાં સોરી ડેલ્ટા L2 ધારો કે બળ કઈ કામ લાગે છે F2 વેક્ટર. એની વચ્ચે ખૂણો કેટલો થાય છે θ2. ધારો કે ત્રીજું પસંદ કરું અહીંયા અહીં ક્યાં તો આ છે ડેલ્ટા Ln વેક્ટર. આપને ખબર નથી અને આ બળ જે છે એ Fn વેક્ટર છે. બે વચ્ચે ખૂણો કેટલો છે ધારો કે θn જેટલો છે. આ તો મેં શરૂઆતના બે પસંદ કર્યા. ડેલ્ટા L તો ડાયરેક્ટ અહીં ન આવી ગયા, અહીં નજીકમાં ક્યાંક હોય પણ આપણે દોરી શકીએ તેમ નથી એટલે આને ઝૂમ કર્યું. બરાબર. એટલે આપણે એવું કહી શકીએ કે આ જે છે ને ડેલ્ટા L નું કોણ ખરેખર આની પછીનો કોણ ખૂબ જ નજીકનો કોણ હોય પણ આપણે દોરી ન શકીએ એટલે આપણે છૂટું છૂટું સમજાય તે માટે કરેલું છે. ખરેખર જો અહીં મેં દોરેલું છે ને એ ડેલ્ટા N જે છે ખરેખર અહીંયા B નો કોર્નર ખૂણો આવે ને આવે પણ મેં અહીં દોરેલું છે આપણે સમજાય એટલા માટે. બરાબર. તો આ પરિસ્થિતિની અંદર શું જોવા મળે છે જો આ પરિસ્થિતિની અંદર એવું જોવા મળે છે કે સતત સમય સાથે જો બળ સમય સાથે કે સ્થાન સાથે કે બંને સાથે આ અહીંથી A થી B સુધી જવા માટે ધારો કે 2 સેકન્ડ જેટલો સમય થાય તો સમય 1 સેકન્ડ 2 સેકન્ડ એટલે આ પહોંચી ગયો એટલે સમય ચાલ્યો જાય છે. શું કીધું બળ સમય સાથે એટલે F1 F2 Fn જે છે એ સમય સાથે કે સ્થાન સાથે. જો આ જે સ્થાન છે પહેલું આ સ્થાન છે બીજું ડેલ્ટા L1 પહેલું સ્થાન ડેલ્ટા L2 બીજું સ્થાન આ ડેલ્ટા Ln સ્થાન છેલ્લું સ્થાન. તો આ સ્થાન સાથે F1 આ સ્થાન સાથે F2 આ સ્થાન સાથે શું મળે છે Fn. તો આ ત્રણેય બળ છે સમાન ન કહેવાય. જો આનું નામ F1 આનું નામ F2 આનું નામ Fn. જો ત્રણેય ઇક્વલ હોત તો F1 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 એવું લખી શકાય. બરાબર. પણ ત્રણેય સમાન નથી એટલે શું કીધું બળ સમય સાથે કે સ્થાન સાથે અથવા બંને સાથે. બંને અત્યારે આપણે એવું કહેવાય કે પદાર્થને અહીં પહોંચવા માટે સમય જોઈએ છે અને અહીં આમ આગળ જઈ રહ્યા તો સ્થાનમાં ફેરફાર થતો જાય છે સમય સાથે બદલાય તો તેવા બળને શું કહેવાય ચલ બળ. તો આ પ્રકારની કોઈ ગતિ જે છે ને એને ચલ બળ વડે થતું કાર્ય કહેવામાં આવે છે. બરાબર. હવે કાર્ય મેળવવું હોય તો આપણે ખબર છે પદાર્થ ઉપર કંઈક બળ તો લાગે તો જ અહીં A થી B સુધી જાય તો એ સ્થાનાંતર થાય ડેલ્ટા L1 જેટલું સ્થાનાંતર કર્યું તે દરમિયાન થતું કાર્ય કેટલું છે. બીજી વસ્તુ અહીં લખવી તો લખી શકાય F1 વેક્ટર ડોટ ડેલ્ટા L વેક્ટર બરાબર સૂક્ષ્મ ખંડ દ્વારા થતું કાર્ય. સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન જો અહીં તમે એક નાનો સૂક્ષ્મ ખંડ પસંદ કર્યો નાનો જે તમે નરી આંખે ન જોઈ શકો તેવો તો F વેક્ટર ડોટ ડેલ્ટા L વેક્ટર સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય. એક નાનું સૂક્ષ્મ સ્થાનાંતર છે તે દરમિયાન થતું કાર્ય કેટલું લખાય F વેક્ટર ડોટ ડેલ્ટા L વેક્ટર. આટલા સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય આ જનરલ સૂત્ર લખ્યું. બરાબર. આ F1 ડેલ્ટા L1 લખી શકો આ F1 ડેલ્ટા L1 આ બીજા સૂક્ષ્મ ખંડ દ્વારા થતું કાર્ય આ F2 ડેલ્ટા L છેલ્લા સૂક્ષ્મ ખંડ દ્વારા થતું કાર્ય Fn ડેલ્ટા L. આ ડોટ છે આ ડોટ કાઢવું એટલે cos થીટા એવું આવે તો આ મેં પેલો ખૂણો શું પસંદ કરેલો છે θn
theta 1 તો આ એવું થાય f1 delta l1 cos theta 1 f2 delta l2 cos theta 2 fn delta ln cos theta n ખ્યાલ આવ્યો બરાબર હવે શું કરી શકીએ એથી b ગતિદળને હતું કુલ કાર્ય તો કુલ કાર્યને આપણે દર્શાવશું કોના વડે w a થી b સુધી ગતિદળને થતું કુલ કાર્ય તો a થી શરૂઆત કરવાનું b સુધી થતું કુલ કાર્ય લેવું હોય તો પહેલું હું શું લખી શકું અહીં જોવો આપેલો કોણ ને લઈને થતું કાર્ય આમ લખાય આ પ્લસ f2 વેક્ટર ડોટ ડેલ્ટા l2 વેક્ટર પ્લસ અપ ટુ પ્લસ fn વેક્ટર ડોટ ડેલ્ટા ln વેક્ટર આ કુલ કાર્ય થઈ ગયું a થી b સુધી a થી આપેલો પોઈન્ટ સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ b a થી b ગતિ દરમિયાન થતું કુલ કાર્ય તો કુલ કાર્ય w વડે દર્શાવાય તો કુલ કાર્ય એટલે કેટલું તો કે આના પર જેટલા ખંડ હોય એ બધાનો સરવાળો કરો તો પહેલા ખંડ માટેનું પ્લસ બીજા ખંડ માટે પ્લસ પ્લસ ક્યાં સુધી n ખંડ માટેનું કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર છે બધે બરાબર તો આ a થી b સુધી થતું શું મળ્યું આપણે કુલ કાર્ય આને મારે જનરલ સૂત્રનો કોઈ નવલો થાય સિગ્મા a થી b આનો મતલબ શું fi ડોટ ડેલ્ટા l આ એટલે શું લખવાનું 1 2 3 તો ક્યાં સુધી n સુધી હવે પેલું મૂકો તમે 1 મૂકો એટલે આ સૂત્ર આવી ગયું સિગ્મા એટલે પ્લસ બગડો મૂકો i બરાબર આ સૂત્ર આવ્યું સિગ્મા એટલે પ્લસ પ્લસ અપ ટુ પ્લસ છે શું મૂકવાનું n મૂકવાનું એટલે અહીંયા i બરાબર n અહીંયા એટલે આ સૂત્ર આ ટૂંકમાં આ એક જનરલ નાનું સૂત્ર લખ્યું આ લાંબુ લાંબુ તો બહુ મોટું થાય ટૂંકમાં એક લિમિટ લખી હોય a થી b આનો મતલબ શું a થી b સુધીમાં જેટલા કાર્ય મળે એ બધા સરવાળો એટલે શું થાય કુલ કાર્ય આ ચોક છે ચોકની અંદર ચાર ટુકડા કરો તો એક ટુકડા દરમિયાનનું કાર્ય બીજા ટુકડા દરમિયાનનું કાર્ય ત્રીજા ટુકડા દરમિયાનનું કાર્ય ચોથા ટુકડા દરમિયાનનું કાર્ય આ ચોકનો પહેલા છેડાથી બીજા છેડાનું કુલ કાર્ય લેવું હોય તો વચ્ચેનું કુલ કાર્ય તો ચારેય ટુકડાનું શું કરવું પડે કાર્યનો સરવાળો કરવો પડે એવી રીતના પહેલા સૂક્ષ્મકણ માટે બીજા સૂક્ષ્મકણ માટે ત્રીજા સૂક્ષ્મકણ માટે તો કુલ કાર્ય કેટલું મળે આપણે તો કે દરેક ખંડ જે છે એનો શું કરવો પડે સરવાળો કરવો પડે એટલે કુલ કાર્ય એટલું થશે સિગ્મા એટલે ખબર છે લિમિટ મૂકી દીધી a થી b સુધીમાં જેટલા આવા આવતા હોય ને બધાનો સરવાળો એટલે આ કાર્ય છે બરાબર એટલે શું કહેવાય આપણે કુલ કાર્ય કહી શકો તમે એને હવે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેતા સરવાળાને સંકલન સ્વરૂપે દર્શાવ સૌથી અગત્યની વાત એ છે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એટલે શું તો કે સમય છે એ સૂક્ષ્મ નહીં અતિ સૂક્ષ્મ બીજી ભાષામાં કહેવું તો સમય છે એ 0 નહીં અતિ 0 પણ 0 નહીં પણ 0 થી ખૂબ જ નજીકની વેલ્યુ એવા સૂક્ષ્મ સમય પોઈન્ટ પછી અસંખ્ય 0 પછી 1 સેકન્ડ આવતી હોય બરાબર પોઈન્ટ પછી અસંખ્ય 0 પછી એકડો એટલે એ સમય છે ને એ 0 નથી પણ 0 થી ખૂબ કેમ કહેવાય નજીક એવા સમયમાં સરવાળો હોય ને એને ક્યાં સ્વરૂપમાં દર્શાવાય સંકલન સ્વરૂપમાં દર્શાવાય યાદ રાખજો મેં હમણાં તમને કીધું કે સૂક્ષ્મ ખંડ હોય નકરા બહુ સૂક્ષ્મ ખંડ હોય ને એનો સરવાળો કરવો હોય તો સંકલનનો ઉપયોગ થાય ખાલી મોટા મોટા ખંડ હોય સરવાળો કરવો હોય તો ડાયરેક્ટ સિગ્માનો ઉપયોગ થાય ખ્યાલ આવ્યો કે નહીં બરાબર તો સૂક્ષ્મ આપણે તમે આ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એટલે સૂક્ષ્મ સમય માટે વાત કરતા હો સૂક્ષ્મ સમય માટે વાત કરો એટલે તમને ખબર છે જો અહીંથી આ ખંડને અહીંયા પહોંચવા માટે 2 સેકન્ડ લાગતી હોય અહીંથી અહીંયા પહોંચવા માટે કેટલી સેકન્ડ 2 સેકન્ડ તો સૂક્ષ્મ સમય માટે સૂક્ષ્મ ખંડનું સ્થાનાંતર એ કણ છે એ સૂક્ષ્મ સમય માટે સૂક્ષ્મ સ્થાનાંતર હું પથ્થર છે આ દિવાલથી આ દિવાલ આમ ફેંકી દઉં 1 સેકન્ડમાં પહોંચી
પણ નાનું એવું ડેલ્ટા એલ જેટલું દિવાલની નજીક સ્થાનાંતર લઉં તો એનો સમય કેવો આવે? અતિ સૂક્ષ્મ આવે. તો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 હોય તો એ સંકલનને તમે કેમાં દર્શાવી શકો? સરવાળાને કેમાં દર્શાવી શકો? સંકલન સ્વરૂપે. તો સંકલન સ્વરૂપે દર્શાવવું હોય તો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 સિગ્મા a થી ક્યાં સુધી? b સુધી fi વેક્ટર ડોટ શું લખી શકાય? ડેલ્ટા li વેક્ટર. આ સૂત્ર જે છે એ ત્યાં તમે લખી શકો. બરાબર? આ સિગ્મા ન લખો તો ચાલશે. ટૂંકમાં લિમિટમાં ફેરવી. હવે આ વસ્તુ જે છે ને એને હું આમ લખું છું w બરાબર ઇન્ટિગ્રેશન. આ સૂક્ષ્મ સમય તો છે પણ ક્યાંથી ક્યાં સુધીનો લેવાનો છે? આ પ્રારંભિક સ્થાન છે, આ અંતિમ સ્થાન. f વેક્ટર ડોટ dl વેક્ટર. એક વસ્તુ બીજી નહીં તો તમને ખબર હોય ન ખબર હોય, જ્યારે તમે લિમિટમાં ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એટલે સૂક્ષ્મ સમય માટે લ્યો ને એટલે ડેલ્ટા છે ને d થઈ જાય. ડેલ્ટા છે શું થઈ જાય? d થઈ જાય. ક્યારે? લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેતા આટલી વસ્તુ લ્યો ને ત્યારે આ વસ્તુ આમ થાય. યાદ રાખજો. તમે ઠેઠ સુધી ડેલ્ટા નો ઉપયોગ કરો, ઠેઠ સુધી તમે ડેલ્ટા નો ઉપયોગ કરો, પણ જ્યારે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે ને ત્યારે ડેલ્ટા છે શું થઈ જાય? d. વસ્તુ બે એક જ છે પણ આપણે સમજવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર? ચાલો આગળ. આને શું બોલે કે કોઈ પણ પદાર્થને a થી b માર્ગે જવા માટે, કોઈ પણ પદાર્થને a થી b માર્ગે a થી અહીંયા સુધી જવા માટે, અથવા આપણે કોઈ પણ પદાર્થને a થી b વક્ર પર ગતિ કરવા માટે પદાર્થે કરેલું કાર્ય એટલે કુલ કાર્ય w બરાબર f વેક્ટર ડોટ dl વેક્ટર. આનો મતલબ શું થાય કે જેટલા f dl વાળા નાના નાના ખંડ છે ને એ બધાનો સરવાળો. આને બચાવ્યો. બરાબર? a થી b સુધીનું બીજું નામ કેવું તો રેખા સંકલન પણ કહેવામાં આવે. રેખા સંકલન એટલે એક જ લાઈનમાં આપણે લીધેલા છે બધા પણ. બરાબર? આ એક પ્રકારની રેખા કહેવાય. રેખા સંકલન. જો હજી તમે પેલો પસંદ કરો I12 ને I ની નામ માં આ જેટલા બળ આટલા કાર્ય છે ને એ બધા સરવાળો. આને ખરેખર f વેક્ટર ડોટ dl વેક્ટર નામે લખે dw બરાબર f વેક્ટર ડોટ dl વેક્ટર. શું કામ? તો કે સૂક્ષ્મ ખંડ હોય ને એ દરમિયાન થતું કાર્ય સૂક્ષ્મ હોય. તો અહીં dw આ dw અહીં dw અહીં સુધી તમે પહોંચી જાઓ. બરાબર? એ જેટલા dw મળે એ બધાનો સરવાળો કરવો એટલે a થી b સુધીમાં જેટલા dw આવે ને એ બધાનો સરવાળો કરવો એટલે કુલ w મળે. મેં તમને કીધું એ પ્રમાણે આ ચોકના અસંખ્ય ટુકડા કરી નાખો એટલે એક ટુકડા દરમિયાન થતું કાર્ય બીજા ટુકડા દરમિયાન થતું કાર્ય બધા સૂક્ષ્મ કાર્ય. શું કામ? તો કે સ્થાનાંતર સૂક્ષ્મ, કાર્ય સૂક્ષ્મ. જે સૂક્ષ્મ કાર્ય થાય ઈ બધાનો તમે સરવાળો જે છે એ સંકલન સ્વરૂપમાં લ્યો. શું કામ? તો કે જે સૂક્ષ્મ સમય લિમિટ એવી, કારણ કે સૂક્ષ્મ સમય દરમિયાન એને સ્થાનાંતર ખૂબ જ સૂક્ષ્મ કર્યું હોય. બરાબર? તો સૂક્ષ્મ સમય માટે તમારે સરવાળાને સંકલનમાં દર્શાવવું. તો a થી b સુધીમાં જેટલા આવા નાના નાના કાર્ય આવતા હોય એ બધાનો સરવાળો કરો એટલે શું પ્રાપ્ત થશે? કુલ કાર્ય પ્રાપ્ત થશે. અને બહુ ધારો કે સમજાય નહીં તો બહુ ટેન્શન ન લેવું. બરાબર? આ પ્રકારના દાખલાઓ અને બધી વસ્તુ આપણે આગળ બહુ વધુ પ્રમાણમાં આવશે એટલે ઓટોમેટિક તમને મગજમાં બેસી જશે. બરાબર? કારણ કે આગળ ફિઝિક્સની અંદર આપણે બધી જગ્યાએ શું કરશું તો કે સૂક્ષ્મ ખંડ વિચારશું અને સૂક્ષ્મ ખંડ જે વિચારવામાં આવે ને અને આખા એ સૂક્ષ્મ ખંડ હોય એનું કાર્ય લઈ લેવાનું. આખા ખંડનું લેવું હોય તો સંકલન દર્શાવી દેવાનું. w a t b f વેક્ટર dl. ચાલો આગળ વધીએ તો શું થશે? w બરાબર a થી b ડોટ છે કાઢવું હોય તો f dl cos theta. હવે જો આ ખૂણો આવ્યો. પહેલા ખંડ માટે θ1 લઈ શકો, બીજા ખંડ માટે θ2, ત્રીજા ખંડ માટે છેલ્લા ખંડ માટે θ. આ એક જનરલ સૂત્ર આવ્યું. કુલ કાર્ય લેવા માટે પ્રારંભિક સ્થાન હોવું જોઈએ, અંતિમ સ્થાન હોવું જોઈએ. બધા ખંડ પાસે કેટલું કેટલું બળ છે એ હોવું જોઈએ. dl શું છે? ઈ ખંડ પાસેનો સૂક્ષ્મ સ્થાનાંતર. θ તો કે બળ અને જે સ્થાનાંતર હોય એની વચ્ચેનો ખૂણો.
એટલે એના માટે શું મળે આપણે કુલ કાર્ય. આ જનરલ આપણું સૂત્ર મળી ગયું. બાકી તમે જો આમે લખી શકાય F1 ડેલ્ટા L1 cos θ 1. આ પહેલા માટે મેળવો સૂક્ષ્મ કાર્ય, બીજા માટે સૂક્ષ્મ કાર્ય, છેલ્લા માટે સૂક્ષ્મ કાર્ય, બધાય સરવાળો કરો એટલે કુલ કાર્ય મળે. તો આ સરવાળો સંકલનના સ્વરૂપમાં દર્શાવો. સંકલન એટલે સરવાળો. સંકલનના સ્વરૂપમાં દર્શાવો કુલ કાર્ય W કેટલું મળે? એથી B સુધીનું કાર્ય મળે. હવે ધારો કે હું એક વસ્તુ વિચારું. ધારો કે કોઈ પદાર્થ છે એ એક પરિમાણમાં ગતિ કરે. આ દિશામાં ગતિ કરે. કોઈ પદાર્થ છે એ એક પરિમાણમાં શું કરે છે? ગતિ કરે છે. જો પદાર્થ કોઈ એક જ પરિમાણમાં ગતિ કરતો હોય તો એક લઈએ. તો આ એકની દિશા તો આમ આવે. આ dl લ્યો તો dl ની દિશા શું આવે? એ દિશામાં જ આવે. તો બળ અને સ્થાનાંતર બે એક જ દિશામાં. મેં પહેલું ઉદાહરણ દીધું પદાર્થને નીચેથી ઉપર તરફ ફેંકવામાં. નીચેથી ઉપર તરફ ફેંકવામાં આવે ત્યારે શું થાય? તો નીચેથી ઉપર તરફ ફેંકવામાં આવે ત્યારે તો બળ અને સ્થાનાંતર બે એક દિશામાં છે. ઉપર તરફ બળ, ઉપર તરફ સ્થાનાંતર, નીચે તરફ બળ, નીચે તરફ સ્થાનાંતર. તો અહીંયા આપણે એવું કહી શકાય કે θ શું લખાય? 0. તો આના માટે કુલ કાર્ય કેટલું? તો કુલ કાર્ય લેવું હોય તો W બરાબર ધારો કે આ A બિંદુ છે, આ B બિંદુ છે. A થી B F dl cos θ. આપણી પાસે આવું સૂત્ર છે. તો A થી B F dl cos શું લખાય? 0. cos 0 એટલે 1. તો A થી B F dl આવું કાર્ય મળશે. ક્યારે? તો કે એક પરિમાણમાં પદાર્થ ગતિ કરતો હોય ત્યારે. આ દ્વિપરિમાણીય ગતિ. અને એંગલ જે છે ડેલ્ટા એ સતત શું થાય છે? બદલાયા કરે છે. બરાબર? એક પરિમાણમાં પદાર્થ જ્યારે ગતિ કરતો હોય તે દરમિયાન થયેલું કાર્ય કેટલું મળે? તો W બરાબર A થી B F dl. તમારે યાદ શું રાખવાનું છે? બીજી કઈ ખબર ન પડે કાઈ નહીં. સૂત્ર યાદ રાખવાનું. W બરાબર ઇન્ટિગ્રેશન A થી B F dl. આ A થી B હોય એવું ફરજિયાત નથી. આ પ્રારંભિક સ્થાન ધારો કે x હોય, અંતિમ સ્થાન ધારો કે x હોય, તો તમારે x થી x I એટલે ઇનિશિયલ, F એટલે ફાઇનલ. x થી શરૂઆત કરવાની લિમિટની x f સુધીમાં જેટલા કાર્ય મળે ને એ બધાનો કુલ શું દેવાનો સરવાળો. ચાલો આગળ બી પરિમાણનો વાત કરીએ. હવે બી પરિમાણમાં બળની અસર હેઠળ થતું કાર્ય. આ જે વસ્તુ છે એ ગ્રાફની રીત છે. આ જે દોરું છું ને એ ગ્રાફની રીતથી દોરું છું. ધારો કે મારી પાસે એક વિરુદ્ધ x નો ગ્રાફ છે. બળ વિરુદ્ધ અંતરનો ગ્રાફ તો કાર્ય પ્રાપ્ત થશે. બરાબર? હવે ગ્રાફની રીતની અંદર શું આવે છે? દ્વિપરિમાણીય તો ગ્રાફ દોરી શકાય. બળ વિરુદ્ધ સ્થાનાંતર ત્રીજા ચેપ્ટરની અંદર તમારે આવી ગયો છે. બળ વિરુદ્ધ સ્થાનાંતરનો તમે ગ્રાફ દોરો તો એના દ્વારા ઘેરાયેલું જે ક્ષેત્રફળ છે એ કાર્યનું મૂલ્ય આપે. આ ટૂંકમાં બરાબર. આના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ શું આપે? કાર્યનું મૂલ્ય. ધારો કે આના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ કેટલું? આ પ્રારંભિક સ્થાન છે x I, આ ધારો કે અંતિમ સ્થાન છે x F. બરાબર? આ A આ B એના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ એટલે ઈ શું આપે આપણે? કાર્ય. કેવી રીતના કાર્ય આપે? તો એના માટેની સમજૂતી કઈક આવી છે. ઈનો ઈ ગ્રાફ છે. બળ વિરુદ્ધ સ્થાનાંતર. આ x સ્થાન છે. આપણી પાસે x F
એક શેપ એ કહી શકાય. આની અંદર શું કરવામાં આવે છે તો કે એક સૂક્ષ્મ સ્થાનાંતર દોરો. સૂક્ષ્મ સ્થાનાંતર એક પાતળી પટ્ટી દોરેલી જો. આ જે સૂક્ષ્મ સ્થાનાંતર છે ને એની જાડાઈ એટલે આટલી ઈ આપણી પાસે ધારો કે dx જેટલી છે. કેટલી છે? dx જેટલી. હવે મારે કુલ કાર્ય લેવું હોય તો શું થાય? તો હું શું કરી શકું? આ કાર્ય એટલું મળે છે મને એટલું આ જે ભાગ દેખાય એટલું. આવી પાતળી પટ્ટીઓ અસંખ્ય હું દોરી શકું જો. બરાબર. પાતળી પટ્ટી મેં દોરી કેટલા વિસ્તારમાં? એક સાઈડ થી શરૂઆત કરી એક શેપમાં પાતળી પટ્ટીઓ દોરી. હવે દરેક પાસે કંઈક બળ મળે. અહીંથી નામ કરું તો અહીં કંઈક મને એક મળે. અહીંથી નામ કરું તો એની પાસે કંઈક એક મળે. અહીંથી નામ કરું તો એની પાસે કંઈક એક મળે. અહીંથી નામ કરું તો એની પાસે એક કંઈક મળે. હવે આ જે છે એ પેલો dx1 dx2 dx3 dx4 dx5 dxn સુધી અહીં f1 બળ f2 બળ f3 બળ કારણ કે અહીંથી નામ છે બળે તમને અહીંથી આમ લીટી દોરો તમે એટલે બધા બળે તમને કેવા મળશે? અલગ અલગ મળશે. તો કુલ કાર્ય લખવું હોય તો અત્યારે ડાયરેક્ટ જનરલ એકમ સૂત્ર લખું છું. આ કુલ કાર્ય તમારે ડાયરેક્ટ લખવાનું જો. પ્રારંભિક સ્થાન શું છે? xi. અંતિમ સ્થાન શું છે? xf. કુલ બળ કેટલું છે? f ફેક્ટર. બરાબર. અહીંથી અહીં સુધીનું સ્થાનાંતર મારે xi થી x2 xf સુધીનું સ્થાનાંતર લેવું હોય તો ટોટલ સ્થાનાંતર લેવું હોય તો xi થી xf એટલે તો હું સંકલન અહીંયા કરીશ ત્યારે ખબર પડી જશે. પણ આ જનરલ એક સૂત્ર મળી ગયું. શું મળ્યું? ધારો કે હું અહીં dl લખી મળ્યું. dl એટલે શું? તો કે પહેલો સૂક્ષ્મ કણ, બીજો સૂક્ષ્મ કણ, ત્રીજો સૂક્ષ્મ કણ ક્યાં સુધી? n સુધી. આ સૂત્રમાં આ સૂત્ર કે ક્લિયર નથી. પણ આ ગ્રાફના સ્વરૂપમાં કીધું. ગ્રાફના સ્વરૂપમાં કીધું એટલે શું કીધું તમને? તો કે તમે જે x વિરુદ્ધ x ના ગ્રાફમાં ઘેરાયેલું ક્ષેત્રફળ જે છે એ શું દર્શાવે છે? કાર્ય દર્શાવે છે. બરાબર. તો ઘેરાયેલું ક્ષેત્રફળ છે એ કાર્ય દર્શાવે. ઘેરાયેલું ક્ષેત્રફળ આટલું છે તો કાર્ય દર્શાવે બળ ગુણ્યા સ્થાનાંતર. આ બળ છે ગુણ્યા સ્થાનાંતર. ઘેરાયેલું ક્ષેત્રફળ લેવું હોય તો હું અહીં લખી શકું છું. શું લખી શકાય? dx થતું કાર્ય એટલે કે પટ્ટીનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. dx સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય. ધારો કે મેં એક પટ્ટી વિચારી દે. એક પટ્ટીનું સ્થાનાંતર કેટલું? તો કે કણ જે છે એટલું સ્થાનાંતર કરશે. કેટલું સ્થાનાંતર કરે? dx જેટલું. તો એ તમે dx સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય લેવું હોય તો એ પટ્ટીનું શું કહેવાય? ક્ષેત્રફળ. બરાબર. અત્યારે આના સમજાયું. છેલ્લે ટૂંકમાં લીટી લખીશ ત્યારે ખબર પડી જશે. dx સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય એટલે પટ્ટીનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ લખે. લંબાઈ કેટલી છે? ધારો કે f જેટલી છે. પહોળાઈ કેટલી છે? dx જેટલી. તો બળ ગુણ્યા સ્થાનાંતર જ એવું. એટલે શું પ્રાપ્ત થયું? એટલે કાર્ય પ્રાપ્ત થયું. w f dx જેટલું શું પ્રાપ્ત થયું? કાર્ય પ્રાપ્ત થયું. બીજી ભાષામાં કેવું હોય તો આ કુલ કાર્ય એટલે શું? તો કે પદાર્થને x1 થી xi થી xf સુધી ગતિ દરમિયાન કરવું પડતું કુલ કાર્ય. પદાર્થ અહીંયા પ્રારંભિક સ્થાને હોય ને અહીં સુધી પહોંચે તે દરમિયાન થતું કાર્ય એટલે કેટલું લખાય? w f dx લખાય. હવે અહીં ટૂંકમાં એટલે એવી વસ્તુ આપેલી છે આપણે. એક મિનિટ. ટૂંકમાં એવું આપેલું છે. આ સૌથી અગત્યનું છે, યાદ રાખજો. f વિરુદ્ધ x ના આલેખમાં ઘેરાયેલ ક્ષેત્રફળ એ a થી b સુધી ગતિ દરમિયાન કાર્યનું મૂલ્ય આપે છે. f વિરુદ્ધ x ના આલેખમાં ઘેરાયેલું ક્ષેત્રફળ
f વિરુદ્ધ x નો આલેખ છે. એમાં આલેખમાં ઘેરાયેલું ક્ષેત્રફળ તો dx સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય એટલે પટ્ટીનું ક્ષેત્રફળ આપણે નાની પટ્ટીનું ક્ષેત્રફળ લીધું એટલે આટલું ક્ષેત્રફળ ધ્યાનમાં લ્યો. a થી b સુધી ગતિ દરમિયાન એટલે a થી b કયો કે xi થી xf કયો ગતિ દરમિયાન કુલ કાર્યનું મૂલ્ય આવે છે. એટલે શું થયું જો પટ્ટીનું ક્ષેત્રફળ છે ને એ કાર્યનું મૂલ્ય આવે છે. આ સમજાવું dx સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય એ ક્ષેત્રફળ દર્શાવે છે અથવા મળેલું ક્ષેત્રફળ છે શું દર્શાવે છે કાર્ય દર્શાવે છે. એટલે અહીંયા તમે લખી શકો f વિરુદ્ધ x નો ગ્રાફ દોરવામાં આવે એમાં ઘેરાયેલું ક્ષેત્રફળ છે એ a થી b અથવા xi થી xf સુધીનું જે ઘેરાયેલું ક્ષેત્રફળ એટલે આટલાનું તમે ક્ષેત્રફળ મેળવી લો. તમે ક્ષેત્રફળ તો મળે જ ને ગુણ્યા કોણ ઉપરથી એ શું દર્શાવે છે કાર્યનું મૂલ્ય આપે છે. તો કુલ કાર્યનું મૂલ્ય આપણે આ ક્ષેત્રફળ દરમિયાન લેવું હોય તો કુલ કાર્યનું મૂલ્ય જે છે કેવી રીતના આપણે લખી શકીએ કુલ ક્ષેત્રફળ બરાબર xi થી xf f dx બરાબર શું આપે કુલ કાર્ય. બસ આટલું જ. ટૂંકમાં આ કહેવા શું માંગે છે કે ઘેરાયેલું ક્ષેત્રફળ જે છે ને કુલ કાર્ય દર્શાવે. બસ કુલ f વિરુદ્ધ x નો ગ્રાફ જે છે એ શું દર્શાવે છે કુલ કાર્ય દર્શાવે છે. આનો નામ ગુણાકાર કરો કારણ કે દ્વિપરિમાણ છે તમે ગુણાકાર કરી શકો. આ બેનો ગુણાકાર કરો તો છેલ્લે શું મળે કુલ કાર્ય આપણને મળે. તો જો f વિરુદ્ધ x ના આલેખમાં ઘેરાયેલું ક્ષેત્રફળ એટલે ક્ષેત્રફળ a થી b સુધી ગતિ દરમિયાન કાર્યનું મૂલ્ય આપે એટલે આ જે ક્ષેત્રફળ છે એ એનું કાર્ય કહેવાય. તો ક્ષેત્રફળ આપણને કેટલું મળે છે f dx જેટલું ક્ષેત્રફળ મળે છે. પણ હવે આ જે છે ને તો નાની પટ્ટી વડે લીધું હતું પણ આખું ક્ષેત્રફળ લેવું હતું xi થી શરૂઆત કરી xf સુધીનું જેટલા નાની પટ્ટી આવે એનો સરવાળો એટલે કુલ કાર્ય દર્શાવે. ટૂંકમાં આને આ કહેવાય આને આ કહેવાય બસ બીજું કઈ નથી. ખ્યાલ આવ્યો બરાબર. ટૂંકમાં છેલ્લું લાસ્ટ કન્સેપ્ટ જે છે એ શું યાદ રાખવાનો છે કે કોઈ પણ પદાર્થ હોય એને ગમે એટલા સૂક્ષ્મ કણ તમે પસંદ કરો બરાબર એ બધા સૂક્ષ્મ કણ જે છે ને એને નાના નાના કણમાં વિભાજિત કરવાનો એનો સરવાળો કરવો હોય તો તમારું સંકલન જ્યાંથી શરૂઆત કરી હોય એ નીચે લિમિટ મૂકવાની જ્યાં પૂરું કર્યું હોય ત્યાં એ અપર લિમિટ મૂકવાની બરાબર. તો આના પછીનો એક ટોપિક છે ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય. કાર્ય ઊર્જા પ્રમેયમાં લખ્યું છે છેલ્લે આપણે ભણીએ પદાર્થ પર બાહ્ય બળ વડે થતું કાર્ય પદાર્થની ગતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય છે આવું કાર્ય ઊર્જા પ્રમેય. હવે એ તો આપણે ડાયરેક્ટ મેળવી લીધું હતું તમને ખબર હોય તો ઉદાહરણ લીધું હતું એ ઉદાહરણ પરથી ડાયરેક્ટ આપણે કહી દીધું કે કાર્ય અને ગતિ ઊર્જાનો ફેરફાર કેવો મળે છે આપણે સમાન મળે છે. ખ્યાલ આવ્યો. તો કાર્ય અને ગતિ ઊર્જાનો ફેરફાર જે છે સમાન મળતો હોય તો આપણે એને એવું કહેવાય કાર્ય ઊર્જા પ્રમેય. પણ હવે તો એવું કીધું ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય. ચલ બળ વડે કાર્ય ઊર્જા પ્રમેય. ચલ બળ એટલે સમય સાથે સ્થાન સાથે બળ સતત બદલાતું હોય તો એના માટે કાર્ય ઊર્જા પ્રમેય સાથે કરવો હોય તો આપણે પસંદ કરીએ કે ધારો કે એક પરિમાણ પસંદ કરશો. કોઈ એક પદાર્થ છે એક પરિમાણમાં આમ શું કરી રહ્યો છે ગતિ કરી રહ્યો છે. એક પરિમાણમાં જ્યારે ગતિ કરી રહ્યો હોય ત્યારે તેની સાથે સંકળાયેલી ગતિ ઊર્જા a બરાબર 1/2 mv2 આવું લખાય બરાબર. શું કામ તો કે પદાર્થ ગતિ કરતો હોય તો એની પાસે કંઈક એનું દળ હોય. પદાર્થ ગતિ કરતો હોય તો એની પાસે એનો કંઈક વેગ હોય છે બરાબર. તો ગતિ ઊર્જા કેટલી મળે a બરાબર 1/2 mv2. હવે જો ચલ બળ હોય તો એનો મતલબ એવો કે એના સ્થાન એનું બળમાં વધારો ઘટાડો થાય. તો જો એના બળમાં વધારો ઘટાડો થતો હોય તો એનો મતલબ એવો કે વેગ વધઘટ થતો હોય. મેં કીધું હતું શરૂઆતમાં કે પદાર્થને ઉપર તરફ ફેંકો એટલે ધીમે ધીમે એનો વેગ ઘટશે. શું કામ તો એના ઉપરનું બળ ઘટતું જાય છે એટલા માટે ઉપરથી નીચે આવશે ને ધીમે ધીમે એનું બળ વધશે. શું કામ તો કે એના ઉપરનો વેગ વધતો જાય છે. તો સમય સાથે ગતિ ઊર્જામાં શું થતું હોય ફેરફાર. પદાર્થ એક પથ્થરને નીચેથી ઉપર તરફ ફેંકો પેલા એ નીચે તમે એનું માપ કરી લો 500 ગ્રામનો પદાર્થ છે ઉપરથી નીચે આવે તો એનું દળ ઘટે કે વધે નહીં. દળ હંમેશા કેવું રાખજો પણ વેગ જે છે ઉપરથી નીચે આવે ત્યારે વચ્ચેના વિસ્તારમાં સતત વધઘટ થતી હોય. તો આ વધઘટ થતું હોય તો આ
કોની સાપેક્ષમાં ધકેલ થાય તો કે સમયની સાપેક્ષમાં. તો હું આ લખી શકું dk by dt બરાબર d by dt 1/2 mv². આનો મતલબ શું થયું? સમય સાથે ગતિ ઊર્જામાં ફેરફાર થાય છે. તમે એમ કહેતા કે સમય સાથે વેગમાં ફેરફાર થાય, સમય સાથે સ્થાનમાં ફેરફાર થાય. એમાં સમય સાથે કેમાં ફેરફાર થાય? ગતિ ઊર્જા. એવી રીતના મેં કીધું કે સતત સમય સાથે એના બળમાં ફેરફાર થાય છે. તો બળમાં જો સતત એને સમય સાથે ફેરફાર થતો હોય તો મેં તમને એવું કીધું સમય સાથે બળમાં સતત ફેરફાર થતો હોય તો એના વેગમાં ફેરફાર થાય. વ્યવહાર છે. વેગ જો અચળ હોત ને તો પદાર્થ ઉપરથી નીચે ક્યારે પાછો ફરત નહીં. તો બે બાજુ આપણે શું કર્યું? વિકલન લઈ લીધું સમય સાથે. તો dk by dt = 1 d by dt 1/2 mv². ઓકે, અહીં dk by dt આ 1/2 અચળ છે બરાબર, એનું વિકલન 0. આ દળ છે m, આ d by dt આ v² છે ને v * v લખાય. એક v અહીંયા લખું છું, એક v અહીંયા લખું છું. ઓકે, લખી શકાય એવું. 1/2 અચળ છે એટલે એનું વિકલન ન થાય 0. તો dk by dt બરાબર આમે અંદર લખી દીધા તો આ 0 બરાબર. એટલે 0 એટલે આખું સ્ટેપ 0 નહીં થઈ જાય, એક તો 0 થશે. ટૂંકમાં અચળ પર વિકલન ન થાય બરાબર. dd by dt v * v શું આપણે ટાઈમ સ્ક્વેર છે તો આગળનું સ્ટેપ લખો તો અહીં m સમયની સાપેક્ષે વેગનું વિકલન કરો તો પ્રવેગ મળે ઇન્ટુ આ શું લખાય v. આગળ પાછું જઈએ તો f બરાબર ma લખાય f v. આમ થયું બરાબર. જોજો શું કર્યું? આદિ m v * v dv by dt પ્રવેગ ma અહીં f લખાય. હવે અહીં f dx by dt લખી શકું. જો અહીંયા વેગ એટલે તો કે સમયની સાપેક્ષે સ્થાનનું વિકલન કરવામાં આવે તો આપણે શું પ્રાપ્ત થાય? વેગ પ્રાપ્ત થાય. તો f dx by શું લખી શકાય? dt dk by dt. આ dt બે બાજુ શું થઈ જાય? કેન્સલ. વધ્યું શું? તો કે આ dk બરાબર f dx. તો dk બરાબર f dx. હવે હું પદાર્થને એક પરિમાણમાં ગતિ કરાવું ધારો કે બરાબર. તો a થી b સ્થાન જવું, આ પ્રારંભિક સ્થાન આ કેવું થાય? અંતિમ સ્થાન. તો આ પ્રારંભિક ગતિ ઊર્જા ki, અંતિમ ગતિ ઊર્જા ki. એવી રીતના આ પ્રારંભિક સ્થાન x છે, અંતિમ સ્થાન શું લખાય? x છે. ગતિ ઊર્જા એ સમય સાથે બદલાતી હોય. તો ગતિ ઊર્જા જો અહીં dk હોય ને તો અહીંયા લિમિટ કેના સ્વરૂપમાં આવે? dx હોય તો લિમિટ x ના સ્વરૂપમાં. બળ તો અચળ રહેશે બરાબર. એક વસ્તુ તમને કીધું, ચલ બળનો ઉપયોગ કરવામાં આવે ને એટલે સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન બળ અચળ હોય છે. એટલે જોજો અહીં કે તમે df નથી લખતા, ખાલી f જ લખો બરાબર. દરેક જગ્યાએ શું લખ્યું f? તો કે સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન બળ કેવું રહે? અચળ. તો ki થી kf dk બરાબર ઇન્ટિગ્રેશન x થી x dx. તો હું અહીં પદાર્થ પસંદ કરું અહીંયા તો પ્રારંભિક ગતિ ઊર્જા ki, અંતિમ શું? kf. પ્રારંભિક સ્થાન x છે, અંતિમ સ્થાન શું? x છે. તો અહીંથી શરૂઆત કરો અહીંયા સુધી. તો ગતિ ઊર્જાની લિમિટ ગતિ ઊર્જામાં, સ્થાનની લિમિટ કેમાં મૂકવાની? સ્થાન. તમને સંકલન તો આવડે છે. dk નું શું થાય? k. અહીંયા ki થાય, અહીંયા શું થાય? kf બરાબર f. dx નું શું થાય? x. અહીંયા x થાય, અહીંયા શું થાય? x છે. કિંમત મૂકો kf ki બરાબર. પેલા અપર લિમિટ મૂકવાની, હંમેશા માઈનસ વચ્ચે આવે છે, પછી લોઅર લિમિટ મૂકવાની એટલે kf ki f. હું તો આ લિમિટ નથી મૂકી આપણે. આ એમ રાખી બરાબર. એમનો રાખવાનું કારણ શું છે એ કીધું તમને બરાબર. ઓકે, હવે જો જે kf ki આ તો લિમિટ મૂકી દીધી. આટલા બરાબર તમે છે ડબલ લિમિટ લખી શકો. એવું કે અહીં
કાર્ય W લખી શકાય, બરાબર. હવે શું લખી શકાય કે F - K એટલે ગતિ ઊર્જાનો ફેરફાર થયો એટલે આ ડેલ્ટા શું લખાય K બરાબર આ શું લખાય આ સાબિત થઈ ગયું બરાબર. પણ કોના વડે સાબિત થયું? ચલબળ વડે. ચલબળ એટલે સમય સાથે બદલાતું હોય તેવા માટે એટલે આ સમય સાથે બદલાય છે સંતુલનનો ઉપયોગ કર્યો અને ડેલ્ટા K બરાબર શું થઈ ગયું અહીંયા W થઈ ગયું, બરાબર. ચલબળ માટે કાર્ય ઊર્જા પ્રમેય કહેવામાં આવે છે, બરાબર. તો આપણે આ વસ્તુ અહીંયા સુધી આપણે રાખીશું. હવે એક વસ્તુ આપણે આગળ ભૂલાઈ ગયું ચેપ્ટર 2 ની અંદર સ્વાધ્યાય 18 મો દાખલો, બરાબર. શું હતો? નીચે સામાન્ય અવલોકન સ્પષ્ટપણે સમજો. ઝડપથી ગતિ કરતી ટ્રેનની બારીમાં તમે બહાર જુઓ તો નજીકના ઝાડ, મકાનો વગેરે ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા દેખાય છે, પરંતુ દૂરના પર્વતો સ્થિર દેખાય છે. હકીકત તમે ગતિ કરી રહ્યા હોવા અને સભાન હોવાથી તમે ગતિ કરો છો એ તમને ખબર છે હોવાથી દૂરના પદાર્થો તમારી સાથે ગતિ કરતા જણાય છે. તો એક વસ્તુ યાદ રાખવાની, જો તમે ટ્રેનમાં બેઠા હોય જેટલી નજીકની વસ્તુ જેમ નજીકની વસ્તુ હશે ને તમારી પાસે તો બાજુનું ઝાડવું હોય, થાંભલા હોય, એવી બધી વસ્તુ હોય તો ઝડપથી આમ તમારી વિરુદ્ધ દિશામાં જતું દેખાય. પણ ચંદ્ર અથવા સ્ટાર, તારાઓ અથવા દૂરના પર્વતો આમ જોતા હોય તો એ તમને સ્થિર દેખાય. એનું કારણ શું છે? તો કે આપણો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ જે છે ને દૂર જેમ જાવ ને એમ નાનો થતો જાય. તો દૂરના પદાર્થો જે છે પર્વતો છે પછી શું કહેવાય ચંદ્ર છે એવી બધી વસ્તુ જે છે બરાબર એના માટે તમે જો તમને ખબર છે તમે આમ દોરો અહીંયા પછી આમ જેમ દૂર જાવ ને એમાં ખૂણો કેવો થતો જાય? નાનો થતો જાય. નજીક જે છે ને તેના માટે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ છે ને ખૂબ કેવો હોય છે? મોટો હોય છે, બરાબર. એટલે એનો મતલબ એવો થયો કે દૂર માટે કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર એટલે કોઈ એંગલ થી આમ ખૂણો બનતો હોય તે. ટૂંકમાં આપણે 4/3 ત્રિજ્યા જે એવું એટલે કોણીય કહેવાય. કોણીય એટલે ગોળ જે હોય તે. તો દૂરના પદાર્થ માટે કોણીય સ્થાનાંતર ઓછું હોય છે, નજીકના પદાર્થ માટે કોણીય સ્થાનાંતર કેવું હોય છે? વધુ કોણીય સ્થાનાંતર વાળો પદાર્થ જે છે વધુ ગતિમાં દેખાય તમને, અને ઓછે સ્થાનાંતર કોણીય સ્થાનાંતર વાળો પદાર્થ જે છે એ આગળ આવતો જ હોય, બરાબર. આપણે પાછળ વિરુદ્ધ દિશામાં જતો જ હોય પણ આપણે સ્થિર દેખાવાનું કારણ શું? તો કે એનું ત્યાંથી આપણા સુધીનો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ જે છે ખૂબ જ કેવો હોય છે? સૂક્ષ્મ હોય છે એટલા માટે. એટલે એમાં કાઈ છે નહીં, બરાબર. તમારે એટલું જ ખાલી લખવાનું કે દૂર માટે દ્રષ્ટિ સ્થાન ભેદ ઓછો હોય છે, નજીક માટે વધુ હોય છે. ઓછો દ્રષ્ટિ સ્થાન ભેદ હોય છે એટલે ઈ આમ વિરુદ્ધ દિશામાં જવામાં થોડી વાર લાગે છે, અને નજીક હોય એ વિરુદ્ધ દિશામાં ઝડપથી જાય છે. નાનો પરફેક્ટ જવાબ જોવા માટે તમારે બુકની પાછળ જોઈ લેવું, બરાબર. તેની અંદર પરફેક્ટ જવાબ આપેલો છે. એટલે આપણે દાખલો રહી ગયો તો ખ્યાલ નતો મને સ્વાધ્યાયનો 18 નો દાખલો, બરાબર. એ આપણે અહીંયા પૂર્ણાહુતિ કરી નાખી. તો ચલબળ વડે થતું કાર્ય દ્વિપરિમાણમાં અને ચલબળ વડે થતું કાર્ય ઊર્જા પ્રમેય. શું કરવાનું? તો કે સૂક્ષ્મ સ્થાનાંતરોને કુલ કાર્ય મેળવવા માટે 1 * dx ઇન્ટિગ્રેશન કુલ કાર્ય મળે. દ્વિપરિમાણમાં ક્ષેત્રફળ છે એ કાર્ય દર્શાવે કુલ. આમાં શું? તો કે આ આપણે સાબિત કર્યું. ઓકે, બરાબર. તો આપણે આ વસ્તુ જે છે એ આપણે અહીંયા સુધી રાખીશું. સૌથી અગત્યનો ટોપિક છે ચલબળ વડે થતું કાર્ય. થેન્ક યુ વેરી મચ.